બારોટ એટલે માત્ર ચોપડા લખનાર નહીં, પરંતુ જીવતો જાગતો કાયદો અને જીવતી જાગતી બેંક. વાત છે 17મી અને 18મી સદીની. ત્યારે પોલીસ કે કોર્ટ કચેરી તો હતા નહીં. ત્યારે એક રાજાને બીજા રાજા સાથે સંધિ કરવી હોય અથવા તો કોઈ વેપારીને લાખો રૂપિયા ઉધાર જોઈતા હોય તો ગેરંટી કોણ દે? તો ત્યારે વચ્ચે પડતા બારોટ, અને આ પ્રથા કહેવાતી ત્રાગુ. ત્યારે બારોટ હોડમાં પોતાની કટાર મૂકતા, જેનો અર્થ એવો થતો કે જો વચન તૂટ્યું તો મારું લોહી રેડાશે. અને આ બારોટોનું લોહી રેડાવવું એ એક શાપ માનવામાં આવતો હતો એ જમાનામાં. એ જ કારણથી મોટા મોટા ભારવાટિયાઓ જેટલી રાજાઓની સેનાથી નહોતા ડરતા, તેટલું આ બારોટોના ત્રાગાથી ડરતા હતા. તમે વિચારો એ પ્રજાનું નૈતિક બળ કેવું હશે કે રાજાની સહી કરતા તેમના લોહીની કિંમત વધારે હતી. હવે તમને થશે કે આ ત્રાગુ એટલે શું? તો આ ત્રાગુ એટલે કે જો બેમાંથી કોઈ એક પણ પાર્ટી વચન ભંગ કરે છે તો આ બારોટો તેમના ઘરના કે મહેલના પ્રાંગણમાં પોતાનો જીવ પોતાના હાથે જ લઈ લેતા હતા. અને આ પ્રથા એટલી પ્રબળ હતી કે બારોટોના જીવ બચાવવા માટે અંગ્રેજ સરકારે આ પ્રથા પર બેન લાવી દીધો હતો. બાકી આ પ્રથા આજે પણ મોજૂદ હોતે. તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને 50-60 વર્ષ પાછળ જઈએ. ત્યારે વોટ્સઅપ કે ફેસબુક તો હતા નહીં, અરે મોબાઈલ જ ના હતા. અને ત્યારે ગામમાં સમાચાર આવે કે બારોટજી આવ્યા છે અને આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ જાય. બારોટજી એકલા નહોતા આવતા, તેમની સાથે આવતો તેમનો રસાલો, અને સૌથી મહત્વનું, તેમની સાથે આવતા ગાળા કે ગોળામાં લદાયેલા તેમના ચોપડાઓ. જે યજમાનના ઘરે આ બારોટજી પધારતા તેના ઘરે તો જાણે દિવાળી જેવું વાતાવરણ સર્જાતું. જમણવાર પણ સારામાં સારો થતો. અને એ જ રાત્રે ઓસરીમાં કે ગામના ચોરે ડાયરો જામતો. અને આ બારોટજી લાલ કપડામાં વીંટળાયેલ પોતાના ચોપડા ખોલતા અને તેમાં આપણા બાપ દાદાના નામ તથા આપણા કુળની પરંપરાઓ વિગતવાર જણાવતા. જ્યારે આપણા બાપ દાદાનું નામ લેવાતું ત્યારે આપણા ઘરના વડીલોની આંખમાં એક અનેરી ચમક આવી જતી. એટલું જ નહીં, તેઓ આપણા કુટુંબીજનોમાંથી અથવા તો આપણા પૂર્વજોમાંથી કોઈકે જો કૂવો બંધાવ્યો હોય કે કોઈ સખાવત કરી હોય તે પણ જણાવતા. અને કોઈએ જો યુદ્ધમાં પરાક્રમ કર્યું હોય તો તે પણ વર્ણવતા, કે જેથી આપણે આપણા કુટુંબીજનો પર, આપણા પૂર્વજો પર ગર્વ કરી શકીએ. ત્યારબાદ યજમાન ખુશ થઈને આ બારોટોને દાન દક્ષિણા આપતા. આ માત્ર એક વ્યવહાર નહોતો, પરંતુ એક પરંપરા હતી.